ઇબોલા વાયરસ છે એ કોરોના વાયરસ કરતાં વધારે ઘાતક છે. ઇબોલા વાયરસ કોરોના વાયરસ કરતાં 15 ગણો વધારે ઘાતક છે. પણ આમાં ડરવાની સહેજ પણ જરૂર નથી. કેમ? કારણ કે આ વાયરસ અત્યારે આપણા દેશમાં એટલો દેખાતો નથી. તો આવે છે ક્યાંથી આ વાયરસ? આ વાયરસ આફ્રિકામાંથી આવે છે. તો જે લોકો આફ્રિકામાં ત્યાં રહેતા હોય અને જેને આ ઇબોલાની બીમારી થઈ હોય, ઇબોલા વાયરસની, એના કોન્ટેક્ટમાં કોઈ આવે તો જ ઇબોલા થાય. અને આ જે ઇબોલા વાયરસ છે અથવા ઇબોલા વાયરસની જે બીમારી છે તે કોરોનાની જેમ આપણે જેમ થૂંકમાંથી અને શ્વાસોશ્વાસમાંથી જેમ ફેલાય છે એમ ઇબોલાની બીમારી ફેલાતી નથી. એટલે આપણે સહેજ પણ ગભરાવાની જરૂર નથી, પણ આપણે સાવચેતી રાખવાની જરૂર છે. તો આપણે કોરોનામાં જે સાવચેતી રાખતા હતા એ જ રીતે સાવચેતી રાખવાની જરૂર છે. જેમ કોરોનામાં ઘણા પેશન્ટોને કંઈ પણ તકલીફ ના હોય છતાં પણ એ વાયરસ ફેલાઈ શકતા હતા, એમ ઇબોલામાં એવું સહેજ પણ નથી. ઇબોલાનું પેશન્ટ જ્યારે બીમાર હોય ત્યારે જ બીજાને એ બીમારી ઇબોલા વાયરસ ફેલાવી શકે છે. જ્યારે કોરોનામાં આપણે એવું હતું કે પેશન્ટને કશું જ ના હોય છતાં પણ કોરોના ફેલાવી શકે એવું હતું. એટલે ઇબોલા માટે આપણે ગભરાવાની સહેજ પણ જરૂર નથી. કેમ? કારણ કે પેશન્ટને જ્યારે તાવ, શરદી, ખાંસી કોઈ પણ વસ્તુ થાય એટલે બધાને ખબર તો પડી જ જાય કે આ બીમાર છે. એટલે જ્યારે પેશન્ટ બીમાર પડે અને એવો સસ્પેક્ટેડ કેસ હોય, આફ્રિકામાંથી આવેલો હોય, ત્યારે એને આપણે જેમ કોરોનામાં આપણે અલગ પાડી દેતા હતા, ક્વોરન્ટાઇન કરતા હતા, એવી જ રીતે ઇબોલામાં આપણે ક્વોરન્ટાઇન કરવાનું છે અને એની જે ટ્રીટમેન્ટ છે એ ડૉક્ટર કરતા હોય છે. જેમ કોરોનામાં જેમ વેક્સિન છે એમ ઇબોલા વાયરસની પણ વેક્સિન છે, પણ દુર્ભાગ્યે અત્યારે આપણા ઇન્ડિયામાં અવેલેબલ નથી. તો ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલ લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો.